સ્કૂલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 અંગ્રેજી વિષયમાં યુનિટ 4માં એક્ટિવિટી 7 જોઈશું। રીડ એન્ડ અરેન્જ। કેતકી હેઝ અ પેન ફ્રેન્ડ ઇન કોલકાતા। હર નેમ ઇઝ કવિતા। કેતકીની એક મિત્ર છે જે કોલકાતામાં રહે છે, તેનું નામ કવિતા છે। કેતકી wrote a letter to her friend about Navratri, a famous festival of Gujarat। કેતકી ગુજરાતના પ્રખ્યાત તહેવાર નવરાત્રિ વિશે તેની ફ્રેન્ડને પત્ર લખે છે। બટ હર યંગર બ્રધર ટોર ધ લેટર ઇન્ટુ પીસીસ। પણ તેના નાના ભાઈએ તે પત્ર નાના ટુકડામાં ફાડી નાખ્યો। પુટ ધ પીસીસ ટુગેધર એન્ડ ફાઇન્ડ આઉટ વોટ કેતકી હેઝ રિટર્ન ટુ હર ફ્રેન્ડ। એટલે કે આપણે ટુકડાઓ જોડવાના છે અને જોવાનું છે કે કેતકીએ તે લેટરમાં શું લખેલું છે। તો જો હું પહેલાં ટુકડાઓ તમને અરેન્જ કરાવી દઉં કે ફર્સ્ટ એટલે અહીંયા આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 5, 6, 7 અને 8। તો પહેલાં તમારે આ રીતે નંબર લખી લેવાના રહેશે એટલે તમને ખબર પડે કે કયા ટુકડાને કોની સાથે જોડવું। અહીંયા છે ડિયર કવિતા, હાવ આર યુ ઓકે નાવ ઓર સ્ટીલ suffering from severe cold? I am going for shopping with my mother. Do you want anything from the market? I will buy a set of chaniya choli for me. Navratri is round the corner, so I am preparing myself for it. Usually a week advance we start the preparation. Do you know the festival of Navratri? Let me tell you something about it. એટલે કે પહેલા બે ટુકડાને જોડીએ તો શું કહે છે કે તું કેમ છે, હવે તને સારું છે કે હજી ખૂબ શરદીથી હેરાન છે। કેતકી કહે છે હું મારી માતા સાથે ખરીદી કરવા જઈ રહી છું। તને બજારમાંથી કંઈ જોઈએ છે? હું મારા માટે ચણિયાચોળી ખરીદવાની છું। નવરાત્રિ નજીકમાં છે તેથી હું તેની તૈયારી કરી રહી છું। આમ તો અમે એક અઠવાડિયા અગાઉ તૈયારી શરૂ કરીએ છીએ। એટલે કે પહેલું અને બીજું પીસ જે આપણે એટલે કે પહેલો અને બીજો ટુકડો જોડીએ એમાં એવું કહે છે। હવે કહે છે કે નવરાત્રિ ઇઝ અ મેજર ફેસ્ટિવલ ઓફ ગુજરાત। નવરાત્રિ મીન્સ 9 nights. Yes, it is a festival of 9 nights. Everyone joins in Garba. It is the folk dance of Gujarat. It continues almost throughout the night. It is a very youthful dance. Young men and women, tiny tots and elderly people all join in Garba. તો શું કહે છે કે તને નવરાત્રિના તહેવાર વિશે ખબર છે? હું તને તેના વિશે કંઈક જણાવું એવું કીધું અને પછી કે છે શું કે નવરાત્રિ ગુજરાતનો મોટો તહેવાર છે। નવરાત્રિ એટલે નવરાતો। હા, તે નવરાતોનો તહેવાર છે। સૌ ગરબામાં ભાગ લે છે। તે ગુજરાતનું લોકનૃત્ય છે। તે લગભગ આખી રાત ચાલે છે। તે ખૂબ જ જોશભર્યું નૃત્ય છે। યુવાન, પુરુષો અને સ્ત્રીઓ, નાના બાળકો અને મોટી ઉંમરના લોકો સૌ ગરબામાં ભાગ લે છે। હવે 5 અને 6 ને જોઈએ કે the dance take a place in open ground. People decorated and illuminated the ground with tiny bulbs. The atmosphere is like fair. The dancers form a circle in the open ground and dance to the tune of a Garba song with music. The music is very energetic. In some places, the number of dancers is very large, so they oversings Garba songs from the loudspeaker. It is a tradition to sing the Garba song because the Garba song worship the admires Amba and others goddess. Nowadays the Garba song presents some social themes too. એટલે કે નૃત્ય એક ખુલ્લા મેદાનમાં એટલે કે ગરબા એક ખુલ્લા મેદાનમાં થાય છે। લોકો મેદાનને ઘણા ઝીણા બલ્બથી પ્રકાશિત કરી સુશોભિત કરે છે। એક મેળા જેવું વાતાવરણ હોય છે। નૃત્ય કરનારા ખુલ્લા મેદાનમાં એક ગોળ કરી સંગીત સાથે ગરબાના ગીત ના સૂર પર નાચે છે। સંગીત ખૂબ જ જુસ્સાવાળું હોય છે। અમુક જગ્યાએ નૃત્ય કરનારાઓની સંખ્યા ખૂબ મોટી હોય છે, તેથી ગાયક વૃંદ લાઉડસ્પીકરમાંથી ગરબાના ગીતો ગાય છે। ગરબાના ગીતો ગાવાની પરંપરા છે કારણ કે ગરબાનું ગીત અંબામાં અને બીજા દેવીઓને આરાધના કરે છે અને વખાણે છે। આજકાલ ગરબાના ગીતો અમુક સામાજિક વિષયો પર રજૂ કરે છે। નેક્સ્ટ છે કે વુમન એન્ડ મેન ડ્રેસ અપ ઇન ધેર ટ્રેડિશનલ
Gujarati attire. Women wear chaniya choli. The chaniya choli is full of embroidery and mirror work. They wear attractive jewelry such as bangles and bracelets, anklets and armlets, etc. Men wear kurta pajama and tie and odhni round the waist. Everybody moves in a circle. The dancer dance with different action. It is a festival of joy and friendship. You must visit Gujarat at least once during this festival. I am sure it will be a unforgettable experience. Love, Ketki. તો શું કહે છે કે સ્ત્રીઓ અને પુરુષો તેમના પરંપરાગત ગુજરાતી પોશાકમાં સજ્જ હોય છે. સ્ત્રીઓ ચણિયાચોળી પહેરે છે. ચણિયાચોળી ભરતકામ અને કાચના ભરતકામથી ભર્યા હોય છે. તેઓ બંગડીઓ અને કડા, ઝાંઝર અને બાજુબંધ વગેરે જેવા આકર્ષક દાગીના પહેરે છે. પુરુષો કુર્તા પાયજામા પહેરે છે અને કમર પર ઓઢણી બાંધે છે. સૌ વર્તુળમાં ફરે છે. નૃત્ય કરનારા વિવિધ શૈલીમાં નૃત્ય કરે છે. તે આનંદ અને મૈત્રીનો તહેવાર છે. આ તહેવાર દરમિયાન તારે ઓછામાં ઓછું એકવાર તો ગુજરાતની મુલાકાત લેવી જોઈએ. મને ખાતરી છે કે તે એક અવિસ્મરણીય અનુભવ હશે. કેતકી, તારી પ્રેમપૂર્વક કેતકી, એટલે કે એની ફ્રેન્ડ છે. અહીંયા તમારે આ રીતે જોડકા જોડવાના રહેશે. અટાયર તો ડ્રેસ ને ચણિયાચોળી, ટાઇની ટોટ્સ એટલે ચિલ્ડ્રન, ચોરાઝ એટલે ગ્રુપ સોંગ્સ, ફોક ડાન્સ ગરબા, જ્વેલરી બ્રેસલેટ ગોડેસ મહાકાલી, રાઉન્ડ ધ કોર્નર એટલે વેરી નિયર, ડેક્ડ અપ એટલે ડેકોરેટેડ. રીડ ધ ક્વેશ્ચન એન્ડ સ્ટીક રાઇટ માર્ક ઇન ધ યસ ઓર નો બોક્સ. ડુ ધ ડાન્સર મૂવ ઇન અ સર્કલ? યસ. સેકન્ડ, ડુ ગરબા સોંગ વર્શિપ લોર્ડ કૃષ્ણ? નો. ડઝ કવિતા સિંગ ગરબા સોંગ વિથ ચોરાસ? નો. ડીડ કેતકી's father tear the letter into pieces? No. Do old people present some social themes? No. Did Ketki buy chaniya choli? Yes. Does Ketki like a play garba? Yes. Is Ketki from Kerala? Yes. Do tiny tots decorate the ground with tiny bulbs? No. Do people wear traditional clothes on Navratri? Yes. Does Navratri last for 9 days? No.